ગુજવદી ગામમાં બાબા બૌદ્ધ વિહાર બનેલું છે। બાબા બુદ્ધ વિહાર ના સંચાલક અને સ્થાપક હીરાજીરાવ આંબેડકર અને એમના ધર્મપત્ની મણિદેવી એમનો આભાર માની ખૂબ ખૂબ એનો સાધુવાદ છે। આ દેશના શોષિતો, વંચિતો, કચડાયેલો વર્ગ અને મહિલાઓને માન સન્માન ભેર જીવન જીવવું હોય તો એને ઉત્તમ ધર્મની જરૂર છે અને એમણે ઉત્તમ ધર્મ પણ આપેલો। મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ બોધિસત્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વંદનની સાથે ભારત દેશના તમામે તમામ દેશવાસીઓને મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ નમો બુદ્ધાય। આજે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના એક છેવાડાનું ગામ ગુજવદી, જ્યાં હીરાજીરાવ આંબેડકરે ખૂબ જ મહેનતથી, અથાગ પ્રયત્ન અને સંઘર્ષથી બૌદ્ધ વિહારનું નિર્માણ કરેલું છે, ત્યાં એમની મુલાકાતે આવેલા છીએ। તો 14મી ઓક્ટોબર 1956ના રોજ ડોક્ટર બાબા સાહેબે પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી દીક્ષા લઈ આશરે 5 લાખ કરતા વધુ લોકોને દીક્ષા આપી અને આ દેશમાં જે 2500 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધનો જે ધમ્મ હતો, જેમાં માનવતા, કરુણા, મૈત્રી, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, તર્કસંગતતા, વૈજ્ઞાનિક અભિગમ જેવા ઉચ્ચ માનવીય આદર્શો હતા, એ ધર્મને કાલાંતરે એક ભારત દેશમાં એવી વિચારસરણી આવી જેનાથી એવું કહી શકાય કે આ દેશમાં તથાગત ગૌતમ બુદ્ધ પછીના 200 વર્ષ પછી સમ્રાટ અશોકે જે શાસન કર્યું, તો એ વખતે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ પૃથ્વીના ઘણા બધા દેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો, પરંતુ સમયાંતરે એક એવી વિચારસરણીએ ભારત દેશમાંથી બૌદ્ધ ધર્મને લગભગ મૃતપ્રાય કરી દીધેલો, અથવા તો એમ કહી શકાય કે આ દેશમાં જે તથાગત ગૌતમ બુદ્ધે જગતને જે કરુણાનો સંદેશ આપેલો અને એ ધર્મને આ જ દેશમાંથી લુપ્ત કરી નાખેલો, પરંતુ વિશ્વરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ મહામાનવ ડોક્ટર બાબા સાહેબે ફરીવાર તથાગત ગૌતમ બુદ્ધ પછી 2500 વર્ષે આ દેશમાં બુદ્ધ ધર્મ એ ફરીવાર જાણે ચાલતો કર્યો એવો આપણને લાગે છે। અને એમનું જે સ્વપ્ન હતું બુદ્ધમય ભારત બનાવવાનું, અને એમનો જે ક્રાંતિ રથ હતો નાના નાના ગામડાઓ સુધી પહોંચ્યો છે, મતલબ કે હવે ગામડાઓમાં પણ તથાગત ગૌતમ બુદ્ધના વિચારો, ડોક્ટર બાબા સાહેબના માનવતાના વિચારો અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થાય એટલા માટે બૌદ્ધ વિહારો બની રહ્યા છે। એમાં ગુજવદી ગામમાં બાબા બૌદ્ધ વિહાર બનેલું છે, ધાંગધ્રા તાલુકામાં માનવતા બૌદ્ધ વિહાર બનેલું છે, અહીંથી 8-10 કિલોમીટર દૂર ખાંભળા મુકામે સમ્રાટ જયરાજે પણ એક બૌદ્ધ વિહાર બનાવેલું છે। સુરેન્દ્રનગરમાં ભંતે પથિક શ્રેષ્ઠીએ અમરબોધિ બૌદ્ધ વિહાર બનાવેલું છે, અને અહીંથી 5 કિલોમીટર દૂર મોટા અંકેવાડિયામાં કરુણામૂર્તિ બુદ્ધ વિહાર બનાવી પ્રચાર પ્રસાર કરવાના શક્ય એટલા હું પ્રયત્નો કરી રહ્યો છું। ડોક્ટર બાબા સાહેબે સંવિધાન થકી આપણને જે અધિકારો આપેલા છે, જે સવલતો આપેલી છે, જે સુરક્ષા આપી છે, જે આર્થિક ઉપાર્જનના તમામે તમામ દરવાજાઓ ખોલી નાખ્યા છે, આમ છતાં એમને એવું લાગ્યું કે હજુ પણ આટલું આપવા છતાં પણ આ દેશના શોષિતો, વંચિતો, કચડાયેલો વર્ગ અને મહિલાઓને માન સન્માન ભેર જીવન જીવવું હોય તો એને ઉત્તમ ધર્મની જરૂર છે, અને એમણે ઉત્તમ ધર્મ પણ આપેલો। તો ડોક્ટર બાબા સાહેબનું જે સ્વપ્ન હતું બુદ્ધમય ભારત બનાવવાનું, તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં ડોક્ટર બાબા સાહેબના આ સપનાને પૂરા કરવા માટે ડોક્ટર બાબા સાહેબના અનુયાયીઓ પોતાનું
યોગદાન આપી અને ડૉક્ટર બાબા સાહેબના સ્વપ્નને પૂરા કરવાના પ્રયત્નો કરશે. બાબા બુદ્ધ વિહારના સંચાલક અને સ્થાપક હીરાજીરાવ આંબેડકર અને એમના ધર્મપત્ની મણિદેવી મને જે તક આપી એ બદલ એમનો આભાર માની મારી વાત વિરમું છું. આપ સૌને ફરી એકવાર મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આપ સૌનો સાધુવાદ છે.